આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે મહાકાલની ચિંતન પ્રક્રિયા એની અંદર આપણે જાણીશું કે ચિંતન પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તન થઈને જ રહેશે એમ આ અવતારી ચેતના તેમજ વિશ્વ પ્રસિદ્ધ દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સનું કહેવું છે કે માનવી પોતાની વિચારધારાને અનુરૂપ એના જેવું વાતાવરણ બનાવે છે. મન મસ્તિષ્કમાં જાગૃત થયેલ વિચાર પ્રવાહ એક વિચિત્ર અથવા સંતુલિત ક્રિયાકલાપોના રૂપમાં પ્રગટ થાય છે, જે વિચારો, ચિંતન અને ઉત્કૃષ્ટ નિષ્ક્રિયતા જ મુખ્ય આધાર છે, જે માનવ જાતિની ઉત્થાન અને પતન, પ્રગતિ દુર્ગતિના નિમિત્તનું કારણ બને છે અને એક વ્યક્તિની વિચારવાની, ચિંતન કરવાની પદ્ધતિ બીજાને પણ સમાંતર રૂપે પ્રભાવિત કરે છે. આજે આખા વિશ્વમાં હિંસા તેમજ અપરાધ વ્યાપક સ્તર પર ચાલી રહ્યો છે. એ એક પ્રકારથી વિચાર પ્રદૂષણની જ દેન છે. દિન પ્રતિદિન અણુ પરીક્ષણોથી ઉત્પન્ન થયેલી વિષાયકતા જેવી રીતે સમગ્ર બાયોસ્ફિયર અને પર્યાવરણને ક્ષતિ પહોંચાડી રહી છે, તેના પ્રતિ વૈજ્ઞાનિકોમાં ગહેરી ચિંતાનો વિષય બની ગયો છે. તેઓનું કહેવું છે કે આપણે વિષાક્ત વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ અને તેને સ્વયં આપણે જ ઉત્પન્ન કરેલ છે. એનું એકમાત્ર સમાધાન દરેકે પોતાની વિચારવાની, સમજવાની રીતભાત બદલવી પડશે. ચિંતાનો વિષય માત્ર વિષક્તાનો નહીં પણ પ્રમુખ સમસ્યા સામૂહિક વિચારતંત્રમાં ઘર કરી બેઠેલી અવાંછનીયતાઓ ભરમાર પેદા થઈ છે. તેના લીધે વર્તમાન સમયમાં માનવી વચ્ચે વધતી વેરવૃત્તિ, ઈર્ષાવૃત્તિઓને કેવી રીતે રોકી શકાય અને એમાં એકબીજા પ્રત્યે સહાનુભૂતિ, સદભાવ, સ્નેહ, સહકાર અને સૌજન્યતા સ્થાપિત કરી શકાય, જેથી મનુષ્યના દુઃખ સંકટોને દૂર કરીને સુખ કેવી રીતે બનાવી શકાય અને પોતાને જ તેમજ પર્યાવરણ વચ્ચે કેવી રીતે સંતુલન સ્થાપિત કરી શકાય. આ સંદર્ભમાં ગત દિવસોમાં ટોરન્ટો, કેનેડામાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં વિશ્વભરના મૂર્ધન્ય વૈજ્ઞાનિકો, મહામનીષી વિચારકોએ ભાગ લીધો હતો. માનવીની પ્રગતિની સમીક્ષા કરતા બ્રિટિશ વૈજ્ઞાનિક પ્રોફેસર જ્હોન ડબલ્યુ વોકરે કહ્યું કે આપણી વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓનો અભૂતપૂર્વ તેમજ અત્યંત વિશાળ છે, પરંતુ સાથે જ અમારા વિચારતંત્રમાં ઉત્પન્ન થયેલ સંકીર્ણ સ્વાર્થપરતાના ઝેરના ડંખે આપણને ક્યાંય નથી રવા દીધા. ચારે બાજુ આતંકવાદ, લૂંટફાટ, ભ્રષ્ટાચારોના દુષ્પરિણામોથી ઉત્પન્ન ખતરાને રોકવા માટે આપણે અસમર્થ અને નિસહાય સાબિત થઈ રહ્યા છીએ. દિન પ્રતિદિન વૈચારિક પ્રદૂષણ માનવ અસ્તિત્વ માટે ખતરા સમાન સાબિત થઈ રહ્યું છે. આ વાત માનવીના મસ્તિષ્કમાં ઉત્પન્ન થવાવાળા વિચાર તરંગોના વિજ્ઞાન સંબંધિત ગોષ્ઠીમાં જોર આપવામાં આવ્યું અને વિશેષ રૂપથી જણાવવામાં આવ્યું કે મનુષ્યો પોતાના વિચારોમાં ક્રાંતિકારી ચિંતન પ્રક્રિયા અપનાવશે તો ભૌતિકવાદી, વિનાશકારી, આણ્વિક મહામારી રૂપી સંકટોથી છુટકારો પામશે અને સમસ્ત માનવ જાતિનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. મેસાચ્યુસેટ્સના માનસિક સ્વાસ્થ્ય વિભાગના વરિષ્ઠ પ્રાધ્યાપકનું કહેવું છે કે સકારાત્મક ચિંતન અને વિચારધારા જ એકબીજા પ્રત્યે સહાનુભૂતિ, સહકારિતા અને સદભાવ જાગૃત કરશે.
અને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા તથા સંવેદનશીલ બની રહેશે, તેમજ આદર્શવાદી માનવતાવાદી દ્રષ્ટિકોણથી ઇકોલોજીનો વિકાસ થઈ શકે. માનવીનું પવિત્ર હૃદય જ દુર્ભાવનાઓને દૂર કરી શકે અને વિચાર તંત્રનો વિકાસ તથા પરિવર્તન એ જ વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા છે, જેને શ્રેષ્ઠ ચિંતન, હકારાત્મક વિચારો, પવિત્ર મન, પવિત્ર હૃદય દ્વારા પૂર્વકાળમાં પ્રાપ્ત કરી શક્યા હતા, તેવી જ રીતે વર્તમાન સમયમાં પણ થઈ શકે છે. એટલા માટે તો અંગ્રેજીમાં કહેવત છે કે સિમ્પલ લિવિંગ બટ હાઈ થિંકિંગ, ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી. આ સંબંધે અમેરિકી મનોચિકિત્સક નું કહેવું છે કે ડોક્ટર જર્જ આર બેચનનું કહેવું છે કે આંતરિક ચેતના તંત્રમાં ભોગવાદ અને સુખવાદના વૈચારિક આક્રમણથી આજે ચારે બાજુ સ્વાર્થ, સંકીર્ણતા જોવા મળે છે. આવી મનોવૃત્તિને તેમણે હેન્ડલમ ડેવિલના નામથી સંબોધિત કરી છે. નિષેધાત્મક અને હકારાત્મક ચિંતન ધારાને અપનાવવાથી ભોગવાદ એકલાને નહીં પરંતુ પરોક્ષ રૂપથી તેમનો પ્રભાવ સમગ્ર માનવ જાતિ પર જોવા મળે છે. જે દાર્શનિકોએ હેન્ડોનિઝમ કહ્યું, જેના પ્રભાવે માનવ જાતિ માદક દ્રવ્યોનું સેવન, કામુકતા, પરપીડિત, અપરાધો, મનોરોગો અને આત્મહત્યા કરવા તત્પર બને છે. વિચારહીનતા, સંકીર્ણતા, સ્વાર્થપરક, ભોગવાદી ચિંતનને સોશિયોજેનિક મોનિટરનું રૂપ ધારણ કરે છે, જેનું પરિણામ ભયંકર અને દુઃખદ હોય છે. સંસારમાં વર્તમાન સમયમાં જે ઘટનાઓ બની રહી છે એનું મુખ્ય કારણ માનવીનું ભ્રષ્ટ ચિંતન અને નકારાત્મક ચિંતન અને વિચારધારા. તેથી ઉલટાને ઉલટું કરીને સીધું કરવાની જે રીતિનીતિની પ્રક્રિયા છે તેને સશક્ત, સમર્થ બનાવવાની દિશામાં જાગૃત વ્યક્તિઓ અને મનીષીગણ પ્રયત્નશીલ છે, જેનાથી આધ્યાત્મિક, સામાજિક, રાજકીય અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ ચિંતન અને શ્રેષ્ઠ વિચારધારાના નિર્માણમાં પોતાની શક્તિ, બુદ્ધિ, પ્રખરતાને, સામર્થ્યનો ઉપયોગ કરીને સમગ્ર માનવજાતિ અને પર્યાવરણને વૈચારિક પ્રદૂષણથી બચાવે અને માનવીય ચિંતન અને હકારાત્મક વિચારધારાની એટમિક શક્તિથી સમગ્ર ભૂમંડળ અને બ્રહ્માંડીય સંકટોથી બચાવવા સૌના મનક્ષેત્રને બદલે તો જ સાયક્લોન, ધરતીકંપ તેમજ અન્ય ભયાનક સંકટોથી બચી શકાય અને સમગ્ર ધરતી પર સ્વર્ગ જેવું વાતાવરણ અને ઉજ્જવળ ભવિષ્યને ધરતી પર ઉતારી શકાય. તો આવો આપણે સાથે મળી સૌ વૈચારિક પ્રદૂષણ, નકારાત્મક ચિંતન, વ્યવહાર અને વલણને બદલીને વિચાર ક્રાંતિની શક્તિને સરાબોર બનીએ અને આપણે જ આપણા ભાગ્યના ઘડવૈયા બનીએ. ભાઈઓ બહેનો, આ શ્રેષ્ઠ ચિંતન, શ્રેષ્ઠ મનન, શ્રેષ્ઠ આચરણ અને શ્રેષ્ઠ વિચાર જ માનવીના સૂક્ષ્મ કારણ શરીરને એ સુવ્યવસ્થિત બનાવી શકે છે, ઉર્જાવાન બનાવી શકે છે, પ્રાણવાન બનાવી શકે છે, ઓજસ્વી, વર્ચસ્વી બનાવી શકે છે. તો આપને આ વિડીયો, આ વાત ગમી હોય તો આપ આપના મિત્ર મંડળ, યુવાનો સુધી, સ્નેહી સ્વજનો સુધી અને સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડી અમારી આ વીકલી વિચાર ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને ફોલો કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડો, જેથી કરી આવનારા નવા વિડીયોના અપડેટ્સ આપને પ્રાપ્ત